મેક્સ ઇન્ડિયાનો તમે જોયું હોય તો આખું બજાર જ્યાં દબાણમાં હતું, મેક્સ ઇન્ડિયામાં 1.5 ગણા વોલ્યુમ સાથે ખરીદારી થઈ રહી હતી. જિગ્નેશ, જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ક્રેડિટ સ્વિસે ત્યાં અંડર પરફોર્મની રેટિંગ આપી, લક્ષ્યાંક લગભગ 376 નો આપી રહ્યા છે. આપનો લેવલ આપ ક્યાં લેવલ જોઈ રહ્યા છો? નિશા, મેક્સ ઇન્ડિયાનો સ્ટોક ડિસ્પાઇટ માર્કેટમાં ગમે તે થાય છે, ઉપરની તરફ ઊભો છે અને ચાર્ટ ઉપર પણ જોઈએ તો ઉપરના લેવલ પર એક ફાઇન કન્સોલિડેશન કરી રહ્યો છે, બેઝ ફોર્મેશન કરી રહ્યો છે. મને એવું લાગે છે કે આવનાર ટાઈમમાં આ બેઝને તૂટતા વાર લાગશે, કારણ કે ઉપરની તરફ 500નું રેઝિસ્ટન્સ છે. ગઈકાલે પણ ખરીદી જોવા મળી હતી, પરંતુ અલ્ટિમેટલી ક્લોઝ એવા જ લેવલે આવ્યો જ્યાં માર્કેટ નિયરલી ઓપન થયું હતું. એક ઇન્વર્ટેડ કેન્ડલ નામની પેટર્ન ઉપરની તરફ જોવા મળી છે. એટલે હું માનું છું કે 500 સુધીનું લેવલ આ સ્ટોક તોડે ત્યાં સુધી વેઇટ એન્ડ વોચનો અપ્રોચ રાખવો જોઈએ. પણ એઝ સુન એઝ આ સ્ટોક 500નું લેવલ તોડશે, જરા પણ વિચાર કર્યા વગર ખરીદારી આ સ્ટોકમાં કરી શકાય, કારણ કે ડિસ્પાઇટ એની ન્યૂઝ આ સ્ટોક પરફોર્મ કરવાનો છે તેવું ચાર્ટ પર દેખાય છે. ઓકે, તો આ એક પોઝિટિવ વ્યૂ અત્યારે આવી રહ્યો છે. સાથે જ જિગ્નેશ, જે રીતે અત્યારે દેવર્ષ કહેતા હતા કે આપણે જેપી ગ્રુપ પરથી એક્ઝિટ લેવી જોઈએ, તો કોઈ ટ્રેડર્સ માટે કયા લેવલ્સ તમે જુઓ છો? અત્યારે જે ગઈકાલની ક્લોઝિંગના ભાવ છે ત્યાં જ એક્ઝિટની સલાહ આપશો જેપી એસોસિએટ્સ, જેપી પાવર સ્ટોક્સમાં, કે પછી એક બાઉન્સ માટે હોલ્ડ કરી શકાય? કયા લેવલ ઉપર નજર રાખવી જોઈએ? પ્રદીપ, બંને સ્ટોકમાં નીચેની તરફથી ડેફિનેટલી એક નાનો સરખો બાઉન્સ મળ્યો છે અને આજના દિવસમાં આ 1-2 ટ્રેડિંગ સેશનમાં એવું જોઈ શકાય કે કદાચ ઉપરની તરફ બાઉન્સ આવે. પરંતુ આ બંને સ્ટોક માટે હું માનું છું કે ટાઈમ સ્પેસિફિક રહેવું જોઈએ. 2 થી 3 દિવસમાં જો ઉપરની તરફની મૂવ મળે તો નીકળી શકાય. પરંતુ બંને કેન્ડલના મીન પર જેપી એસોસિએટ માટે વાત કરીએ તો આઈ થિંક 15 એક એવું લેવલ છે કે એની આસપાસ કાઉન્ટર જાય તો નીકળવું સલાહ ભરેલું છે. અને જો આપણે પાવરની વાત કરીએ તો આઈ થિંક એના માટે ત્યાં કરંટ લેવલ પણ સારું છે. તેમ છતાંય જો ₹7 સુધીનું લેવલ મળે તો ત્યારે પણ નીકળવું જોઈએ. પરંતુ ટાઈમ સ્પેસિફિક રહેવું જોઈએ. 2 થી 3 દિવસમાં નીકળવા મળે તો બહુ સારી વાત છે.